ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરાયેલી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફ્રીશીપ કાર્ડને ફરી શરૂ કરવાની માંગ સાથે વાંસદા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રેલી અને રજૂઆત કરવામાં આવી। હનુમાનજી મંદિરથી તાલુકા સેવા સદન સુધી યોજાયેલ રેલીમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા। વિદ્યાર્થીઓના હિત માટે મામલતદારશ્રી મારફત રજૂઆત કરવામાં આવી, જેમાં શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી। સંખ્યામાં રેલી કાઢીને આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે ત્યારે આ સરકાર આદિવાસી સમાજનું તેમજ વિદ્યાર્થીઓનું કોઈ પણ માનતી નથી અથવા કોઈ પણ કામ કરતી નથી। એ આ વેકન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરીને સાબિત કરવામાં આવી। યુસુફભાઈ કીધું તેમ આપણા ગામમાં ભાજપના કોઈ આગેવાન હોય તેમના ઘરે જઈને કહેજો કે અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવો। તો આપણા ગામમાં કોઈ ભાજપ પ્રેરિત તાલુકા પંચાયતના સદસ્યો તો એમને કહેજો કે અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે। જિલ્લા પંચાયતના સદસ્યો તો કહેજો અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે। ડાંગના આગેવાન ડાંગના યુવાનો હોય તેમને વાલીની સાથે વિજયભાઈ ધારાસભ્યને મળજો એને કહેજો અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે। ધરમપુરના કોઈ છોકરાઓ હોય તેમના વાલીઓ સાથે અરવિંદભાઈ પાસે જઈને કહેજો અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે। અને ચીખલી વિસ્તારના હોય ગણદેવી વિસ્તારના હોય તો નરેશ પટેલને કહેજો અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે। જ્યારે વિદ્યાર્થીઓના આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડવાનું હોય ત્યારે શું કરવા તમે એસી ઓફિસમાં બેસી જાઓ છો, કેમ રસ્તા પર નથી નીકળતા? તમે રસ્તા પર નથી નીકળતા, તમે આદિવાસી સમાજના થઈને આદિવાસી કોટામાં આદિવાસી પ્રમાણપત્રમાં તમે ત્યાં જઈને ધારાસભ્ય વિધાનસભામાં બેસો છો, પરંતુ આદિવાસી સમાજ પર થયેલા અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે નીકળતા નથી। આજે આપણે ડાંગમાં એક આવેદનપત્ર આપ્યું છે, તાપીમાં આવેદનપત્ર આપ્યું છે, આપણે વાંસદામાં આવેદનપત્ર આપ્યા બાદ ધરમપુરમાં અને વલસાડમાં પણ આવેદનપત્ર આપવાનું છે। પરંતુ આ લડાઈ માત્ર ને માત્ર નિકુંજભાઈ, ધર્મેશભાઈ, યુસુફભાઈ, રાજીવભાઈની નથી। આ લડાઈ આપણા સૌની છે, આદિવાસી સમાજની છે। આજે કદાચ કોઈના દીકરા દીકરી 5મું, 6ઠું, 10મું ભણતા હશે, પરંતુ 12મા ધોરણ પછી વેકન્ટ કોટામાં જીએનએમ, એએનએમ, સિવિલ એન્જિનિયરિંગ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા માટે તમારે પણ શિષ્યવૃત્તિ બાળકો માટે લેવી પડશે। એટલે અત્યારથી જ ગાંઠ મારી દો, આ સરકારને આપણે ઝુકાઈને રહીશું, પરંતુ આપણા બધાના સહયોગથી। સહયોગ આપશો ને બધા? હું નહીં, બધા હાથ ઊંચો કરીને કેવું સહયોગ આપશો ને? કરશું ને? જીતશું ને? આ જ જુસ્સા સાથે આપણે લડવાનું છે અને જીતવાનું છે। અત્યારે આપણે આવેદનપત્ર આપવાના છે, મામલતદાર શ્રી બહાર આવશે એટલે આપણે એમને આવેદનપત્ર આપીશું અને આપણી લડાઈ અહીંયા ખતમ પૂરી થવાની નથી। 19 તારીખથી વિધાનસભા ચાલુ છે। અમે વિધાનસભામાં પણ આપણા પ્રશ્નને વાચા આપવા માટે સરકાર સમક્ષ પ્રશ્ન પૂછશું અને સરકારને ઘૂંટણીએ પાડશું, પરંતુ આપણે સૌને જય આદિવાસી, જય જોહાર।